ને ખેડૂતને ખબર કઈ રીતે પડે કે બધું બરાબર થઈ ગયું છે? આ જે ફાર્મર આઈડી મળે છે એ પછી સરકારી યોજનાઓમાં અરજી કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, એટલે એકવાર આ ડિજિટલ ઓળખ આ એકાઉન્ટ બની જાય પછી ખરી નોંધણીની પ્રક્રિયા શરૂ થાય છે, જે સૌથી મહત્વનો ભાગ કહી શકાય. એકદમ સાચું. એટલે જમીનની વિગતોની ચોકસાઈ અહીં બહુ જ મહત્વની છે આ સ્ટેજ પર. અને આ કાયદેસર રીતે માન્ય ગણાય છે. તો લાગે છે કે ઘરે બેઠા મોબાઈલથી પણ થઈ શકે. ખૂબ સારી સુવિધા કહેવાય. મુખ્યત્વે 3 બાબતો છે જે તમારી પાસે હોવી જોઈએ. ઈ સાઇન થતાં જ મતલબ નોંધણીનું કામ પૂરું એમ સમજવાનું. અને ખેડૂતને ખબર કઈ રીતે પડે કે બધું બરાબર થઈ ગયું છે? હા, બસ ઈ સાઇન સફળતાપૂર્વક થઈ જાય એટલે તમારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ગણાય. એકદમ સ્પષ્ટ. આખી પ્રક્રિયા જો આમ ધ્યાનથી કરવામાં આવે તો લાગે છે કે ઘરે બેઠા મોબાઈલથી પણ થઈ શકે. ખૂબ સારી સુવિધા કહેવાય.